પણ સિંગાન ધ્રમ ધમડાન જો ધર આહિર ન હોત તો માંગણ મયણ ને મંડળીક જેના અધર ઉચાળા હોત. મોટી પાઘડ મતગણી વધીએ 52 વીર ધરા કે હું તો ભલી જો મારું આભરણ હોય આહિર. આવી જો કાંઈ આપણે વાતો કરવી હોય તો પૃથ્વી 50 કરોડ છે. 50 કરોડમાં પૃથ્વી એમ કહેતી હોય કે હું ભલી ક્યાં આવો મારી માથે 5 આહિરના નેહડા હોય અહીંયા હું ભલી આવું. એવા નેહડાની વાત કરવી, એવા આહિરની અમીરાતની વાત કરવી હોય, એવા કોઈ દાતારની સુરવીરની વાત કરવી હોય. મોરબીની બાજુમાં ચાવડાસર કરીને આહિરોનું ગામ છે. એ ગામના પાદરમાં એમ કહેવાય કે એક તળાવ કરાવેલું અને તળાવના ચોમાહાના પહેલા વરસાદ જ્યારે ભરાય ત્યારે એને આપણે વધાવતા એવી આપણી એક ભારતની સંસ્કૃતિ હતી. એ અષાઢ મહિનામાં પહેલા વરસાદ જ્યારે તળાવ ભરાઈ જાય છે, અષાઢ ગમગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી ગળ હળીએ સદ્દળ આપ વડકળ મંદ પ્રબડા મલકતી ઓતો દીપતી ખડખણ સી નવટા શ્યામ ઘૂંઘટ સુતતી અબડા કેલી કરત કેલી વ્યોમ વેલી લડવડી અને અષાઢ ગમગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી તડસી ઘટા ઘન ઘોર જેથી મેઘ જળ વરસાવશે અને નીલ વરણી ઓઢણી મારી ધરા શિર પર ધારશે અને ગહેકાર કરશે ગીર મોરા જેથી પીયું ઘન પોકારશે. આવો એ ચોમાહાના પહેલા વરસાદનું તળાવ ભરાઈ ગયું છે. આહિરોએ વિચાર કર્યો કે મોરબી 360 પાદરનો ધણી રાજા છે, એને આપણે આમંત્રણ આપવું જોઈએ, એના હાથથી આ તળાવને વધાવવું જોઈએ. અને એ વખતે એમ કહેવાય કે આહિરો ઘોરી બાદશાહને આમંત્રણ આપવા જાય છે. મુસલમાન બાદશાહ તળાવને વધાવવા માટે આવે છે. ગામ આખું ગાજતે વાજતે તળાવને વધાવવા માટે જાય છે. ત્યારે એમ કહેવાય કે આહિરોની શણગાર સજાશે, ઘરેણાથી ભાંગી પડેલીઓ ઇન્દ્રની અપ્સરા જેવી પદમણી જેવી આયરાણીઓ જ્યારે તળાવને ગાજતે વાજતે વધાવવા જાય છે અને ગીત ગાતીઓ જાય છે. મોઢાગર વીર પુરુષો આવેલા જાય છે, ઢોલ વાગતો જાય છે. એ તળાવને વધાવી જ્યારે પાછા વરે છે ત્યારે એમ કહેવાય કે બૈરાવનો વર્ગ હતો એ આમ સાઈડમાં ઉભો રહ્યો, પુરુષ વર્ગ આગળ થયો. ત્યારે ઘોરી મુસલમાની બાદશાહની નજર આમ આયરાણીઓ માથે ઠેરાણી. મુસલમાની બાદશાહે એમ કીધું કે તમારા હિન્દુના રીત રિવાજ પ્રમાણે આમાંથી મને એક દીકરી પરણાવો. આહિરોએ કીધું કે ભાઈ અમારાથી ન થાય, કારણ કે આહિરોને તો ઇજ્જત વાલી હોય, પ્રાણ વાલા ન હોય. જાહલ જ્યારે સિંધમાં ગઈને એને અમીર સુમરાએ કીધું હતું, તેથી જાહલે એમ કીધું હતું કે હે સિંધના અમીર સુમરા, તને ખબર નહીં હોય જગતના ચોકમાં આહિરને ઇજ્જત કેટલી વાલી હોય. કારણ કે દરિયાથી જેમ કોઈ દી નોખા ન હોય નીર, એમ ઇજ્જત ને આહિર અમે સાથે જીવીએ સુમરા. હજારો નદીઓ સમુદ્રમાં ગળથોલિયા ખાઈ જાય પછી એને જુદી પાડવી હોય કોઈ દી ન પડે, એમ આહિરને ઇજ્જત કોઈ દી જુદા ન હોય. માટે એ અમારાથી ન થાય. અને ત્યારે ઘોરી મુસલમાન બાદશાહે એમ કીધું તો હું ચડાઈ કરીને આવીશ, ચાવડાસર માથેથી ચડાઈ કરીને મારી મોજ પડે એવી દીકરીઓ ઉપાડી જાયશ. અને આહિરોએ કીધું કે એ અમને મંજૂર છે, પણ અમે દીકરી તારી આરે પરણાવી અમને મંજૂર નથી. ઘોરી બાદશાહ મોરબી જાય છે. 6 મહિનાના વાણા વાઈ ગયા. 2 માણસોને એક કાગરની ચબરખી લઈને એમ કહેવાય ચાવડાસર મોકલે છે. આહિરોને ખબર પડે છે એક બાદશાહી ચબરખી આવી છે કાગળની. એ આહિર વર્ગ આદમી બધા મંદિરે ભેગા થાય છે. ભેગા થઈને એમ કીધું કે ભાઈ હવે આમાં આપણે ઇજ્જત કેમ રાખવી, ઘોરી બાદશાહનું કટક હમણાં હિમાળે પૂગી જશે. ત્યારે આહિરોએ નક્કી કર્યું કે ઇજ્જત રાખવી હોય તો પહેલા ગામની અંદર આપણી માતા બેન કે દીકરી કોઈ જીવતી ન રહેવી જોઈએ, એને આપણા હાથથી કતલ કરી નાખવું પડે તો આપણી ઇજ્જત રહે. અને ત્યારે 18 વર્ષના લવરમસા જવાનિયા, હાથમાં રાજસ્થાની ઊંટના પાહરા જેવી શમશેરું લઈ અને 3 તોલાના અફીણના કહુંબા લઈને જ્યારે એ જનેતાઓને માટે એમ કહેવાય તરવારોને શમશેરોને હાંકવા માટે જાય છે. ગામમાં 2 વર્ષથી કરી અને 9 વર્ષ લગીની માતા બેન દીકરી વહુ જે હતી પોતાના હાથથી જ એને કતલ કરી નાખ્યો. અને પછી જે ઘોરી બાદશાહ સીમાડે નગારે ઘાવ દઈને ઉભો તો અહીંયા કણે આહિરો લડવા માટે જાય છે. પણ બાદશાહ પાસે તો 50,000 કટક હતું, આની પાસે 200, 500, 250 ગણતરીયા આદમી હતા. પણ એ સમ્રાગણની અંદર પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવાનું, ખાવાનું, કે સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, એ ના મર્દોનું કામ નથી.
દેણો મરણો ને મારણો દિલણી ખગારી જટ કલો કહે ઠાકરા એ બધી વહમી ખતરિયા વટ. આ તો કાં દઈ દેવું, મરી જાવ, આ દુનિયામાં ફનું થઈ જાવ, બહુ કઠિન છે. અને ત્યારે આ હીરો મરણિયા થઈ અને જમ ખેલવા મળી ગયા છે. અને એ વખતે એમ કહેવાય 2-3 હજાર માણસોને મારી અને બધા આ હીરો ધીંગાણામાં કામ આવી ગયા. ઘોરી મુસલમાની બાદશાહને એમ થઈ ગયું કે હવે મારી મોત પડે એવી દીકરીઓ ઉપાડી. બાદશાહ જ્યારે ગામમાં આવે છે, એ ઘરની ડેલી ખોલે છે, ત્યાં 4 આયરાણીઓની લોચું પડ્યું હતું. બીજી ડેલી ખોલી, ત્યાં 3 આયરાણીઓની લોચું પડ્યું હતું. આમ આખા ગામની ડેલીએ મોરબીનો અકબર બાદશાહ જ્યારે ફરવા માંડ્યો ત્યારે એમ કહેવાય છે કે આખા ગામની જેટલી માતા બહેનો દીકરીઓ હતી અને બધાને આને વેતરી નાખ્યું હતું. મુસલમાની બાદશાહને એમ થઈ ગયું, ઓહો, આહિરને ઇજ્જત કેટલી બધી વાલી છે કે આખું ગામ ઉજળ કરી નાખ્યું, એને ઇજ્જત એની ન જવા દીધી. અને એ બાદશાહ અહીંયાથી એમ કહેવાય ભૂંડે મોઢે પાછો જાય છે. કારણ કે જીવનમાં સમજણ નથી ત્યાં લગી કાંઈ નથી. જીવનમાં જેને લોભ લાગી ગયો એની માટે જીવનમાં નકામું છે. અમારો કવિ લખે છે કે નરા વાત હાચી સાંભળો, નરપતિ સોમની કીર્તિ નકો કોઈ માલે, શુભ ગુણ અલૌકિક હોય જો સુંદરી, એનો હિજડે સાથ કાંઈ ઘરવા હાલે. એમ કવિને હોમને બને નહીં કદી, એને મફતનું મળ્યું તખતર માલે. દોરડા તાણીએ તો સતરના દોરડા, જાટના દોરડા ટકન નકો ચાલે. ગંડિયા કદી દાન દેવે નહીં, રંડિયા અંગથી હોય રૂડા. તળોટા પાડીને રાહડા ત્રાટકે, કર્મના બાંતલ હોય કુડા. શીખ દીધા તણી વાત નકો સુણે, કાન બઠા કરી જૂડ કાઢે. અને સમજણ વિનાની હોય હુયાણી, પછી વાઢવી હોય નાટ ત્યાં પેટ વાઢે. આને શું ખબર હોય ભલામણા ખાનદાની કોને કહેવાય, અમીરાત કોને કહેવાય. અને એ વખતે કોરી બાદશાહ અહીંયાથી કટક લઈને ભાગી જાય છે. એ સમયની માથે એમ કહેવાય કે 100 વર્ષના વાણા વાઈ ગયા છે. નાની બરારનો એક હામટ લોખીલ મોરબીની બાજુમાં પંચાહર ગામને પંચાહરના દરબારો જ્યારે વ્યાજ વટાનો ધંધો કરતા. મોરબીના એ પંચાહરના દરબારો કચ્છના મેળામાંથી બળદ ભરી આવતા, બળદનો વેપાર કરતા. એટલે સામટ લોખીલ 2 વખત વર્ષમાં વ્યાજ લેવા માટે જાય છે. દિવાળીની માથે હામટ લોખેલ જ્યારે વ્યાજ લેવા ગયેલો અને એ વખતે એમ કહેવાય છે કે 2-4 દિનની મહેમાન ગતિ કરી અને પછી દરબારોને કીધું, દરબાર હવે આજ મને જવા દો, કાંક આજ મારે બગસરા જવું છે. નારાયણભાઈ ડાંગર મારો મિત્ર માણસ છે અને ત્યાં મારે રાત રોકાવશે, આજ મને રજા આપો. દરબારો એ અતિ સ્નેહથી કીધું, હામત આજ તને જવા નહીં દે બાપ. કા કે આજ તો કાળી ચૌદશ છે, વચમાં ચાવડાસર વેમવાળું છે અને આખી અહીંયા પ્રેતની નગરી થઈ જાય, આજ તને મેં નહીં નીકળવા દઈ. સામટ લોખીલે કીધું, ભાઈ ઓસા યાથીને ઓજ પી અમે ધરાર કરીએ ઢીલ, તો આયરને કોણ ઓળખે મારે લાજે કોણ લોખીલ. આવા પ્રેતના નામ પડીને જો અમે રોકાઈ જાય જગતમાં આહિરને કોઈ ઓળખશી નહીં, માટે હું રોકાઈશ નહીં બાપ, મને રજા આપો. હામટ લોખીલને દરબારોએ અતિ આગ્રહથી વારું પાણી કરવા રોક્યો. રાતના 10-11 વાગે લગી ડાયરાને મોજ મજા કરાવ્યું. એ કાવા કહુંબા ઘોરાય છે, નખ જેટલું નજામ ખાઈ, ભાલા ખમે નણિયારી વાઘો ઉપડે તે જાતું કરે જવાબ. સાફી ડારી નાયર નહીં ઉઠી નખરા કરે, તું તારાને વાયર મારાને તું પીધે હરે. એટલે ઓલી બાઈએ બંધાણીની ઘરેથી બાઈને પૂછ્યું કે બેન તારો ઘરવાળો ન પીએ તો શું થાય? એટલે આને કીધું કે નાક ચૂવે, પિંડિયું લવે, અવરી ફરે અકલ, બાઈ ભણે કંસરો, એને ઉતરી ગયો જમલ. આ તો અમલ વટણ જોગ પાંચ સુરા હુંદા કામ, કાયર ખડગ ન વાપરે ને રાકા નદીએ દામ. રાકા સરગે ન નીપજે, રાકા ખાયણું ન હોય, ધન ફીટે અને માઢું મરે પછી આપે રાકા હોય. રાકા બનાવવા નથી પડતા. એક કુટુંબમાંથી કદાચ એવો હિરલો યોજાય, વાહે રેઢા રાકા થઈ જાય. આવી ડાયરાની અંદર એમ કહેવાય કે રાતના 10:30-11 વાગ્યા લગી જમાવટ કરી અને હામટ લોખીલે 11 વાગે રજા માંગી. હવે બાપ મને રજા આપો, મારે બગસરા જવું છે. હામટ લોખીલની રાતના 11 વાગે પંચાહરથી ઘોડી છૂટી. રાતની કાળી મેઘલી રાત છે અને એ સમયમાં એમ કહેવાય બગસરાનો રસ્તો ચુકાઈ ગયો. ઘોડી ચાવડાસરના રસ્તે ચડી ગઈ. 12 વાગે ચાવડાસરના પાદરમાં ઉદળ ગામના ટીંબે પૂગ્યો, પણ ત્યાં તો આખી પ્રેતની નગરી બની ગયેલી હતી. સામટ લોખીલે ઊભી બજારમાં ઘોડી નાખી. હામત વિચાર કરતો હતો, ઓ ભાઈ 15-20 વર્ષથી અહીંયા નીકળું છું, આ ગામ કોઈ દી મેં જોયું નથી, આ ગામ કોક અજાણ્યું આવી ગયું, હું રસ્તો ભૂલી ગયો.
પણ એક ઓહરીએ 4 ઓયડા ને બાઈ એક થાંભલી હાથ દઈને ઊભી હતી. બાઈના પહેરવામાંથી તેમ થઈ ગયું કે આ ઘર કોક આહિરનું લાગે છે. સામટ લોખીલે ડેલીએથી હાકલો કર્યો કે બેન કાંઈ હરકત જેવું ન હોય તો હું એક વાટ માર્ગું માણસ સૌ મારે રાત રહેવું છે. ઓલી બાઈએ કીધું કે હા બાપા આવતા રહ્યો, કાંઈ વાંધો નહીં, ઘોડી હેઠા ઉતરો. સામટ લોખીલ ઘોડી હેઠા ઉતરી ફરિયામાં જાય છે. ફરિયામાં ઘોડીને બાંધે છે. દીકરાની વાવને કીધું મહેમાનને ઢોલિયો ઢાળી દે. એ ડેલીમાં એમ કહેવાય કે જેને હાથી પગો ઢોલિયો ઢાળી દે છે. અને એ વખતે સામટ લોખીલ ડેલીમાં હુતાશે. હાહુઓ બે પડખે બેઠીયું છે. કલાકક વાર જેને સત્સંગ કર્યો પછી સામટ લોખીલે પૂછ્યું કે બેન આદમી કેમ કોઈ ઘરે નથી દેખાતા? અને એ વખતે આ બાઈએ એમ કીધું કે બાપા આદમી તો મેરે રમવા ગયા હોય, દિવાળીનો સમય છે, વહેલા મોડા આવે, આપ સુઈ જાઓ તમ તારે. એટલે સામટ લોખીલ પાસે 1000 રૂપિયાની વાહરી હતી. કેળે બાંધતા રાણી સાહેબ રૂપિયાની વાહડીયું. એ વાહરી છોડી અને ઓલી બાઈને આપી કાલિયો બેન મારા પૈસા મૂકી દો, મને સવારે આપજો. સામટ લોખીલ આમ હુઈ જાય છે. સવાર પડે છે અને સવાર પડતાની સાથે તેમ કહેવાય કે સામટ લોખીલ લાપડામાં આરોટે છે, ઘોડી બાવરના ઠૂંઠે બાંધી છે. સામટ લોખીલ વિચારમાં પડી ગયા કે રાતે તો હું કોક સારી ઘરે હૂતો હતો અને આજ અત્યારે તો આંકણે વેરાન વગડો છે, આંકણે ગામ ગોટ કાંઈ નથી. ખરેખર મને સપનું આવ્યું હોય છે. એ કે હા સપનું આવ્યું હોય તો મારી 1000 રૂપિયાની વાહરી ક્યાં જાય? હકીકત અહીંયા કાંઈક બની તો ગયું છે. ત્યાંથી લુગડા ખંખેરીને ઘોડીમાંથી પલાણ કરી અને એ વખતે એમ કહેવાય બગથરા જાય છે. બગથરા નાણભાઈ ડાંગર ડેલીના હોટલે બેઠો બેઠો દાંતણ કરે છે અને સામટ લોખીલની ઘોડી ગઈ. ત્યાં તો નાણભાઈ ડાંગર કરવા માંડ્યો કે આજ તો મારો બાપલીઓ આવ્યો, આજ મારો ઢોકળીઓનો મહેમાન આવ્યો. ડેલીમાં બેહારી સામટ લોખીલ નાણભાઈ ડાંગર કાવા કહુંબા પીએ છે. અને એ વખતે એમ કહેવાય કે નાણભાઈ ડાંગરે સામતને પૂછ્યું કે બાપા સામત, આ તારું મન ખીલતું નથી, કાંઈ મૂંઝવણમાં નથી ને ભાઈ? સામટ લોખીલે કીધું કે ના બાપ કાંઈ મૂંઝવણ નથી. નહીં નહીં કે જે હોય મનની વાત કરી દે. પ્રભાતનો પોર છે, હજી સૂરજ નારાયણ ઉદિયા તળના ઓરડેથી નીકળાશે, માટે હાથું બોલી જા બાપ, તને કાંઈક મૂંઝવણ છે. ભલે ને ઉઈગા ભાણ ભાણ તિહારે બામણા જીવણ મરણ લગ જાણી રાખજે કાશ્યપ રાવત. અને કી દાદર કી ડાકલા કી પૂજેવા પાખાણ, પણ રાત ન ભાંગે રાણ આજ કમળે કાશ્યપ રાવત. સૂરજને શેષનાગ બે ત્રોવડ ગણાય, એકે ધરણી શિર ધરી, બીજો ઉઈગે વાણું વાય. ધન કાશ્યપરા કુંવરા ધન કુળ આહિર, ઓ ઉગે આ અન્ન દિયે બે સમોવડ સારીખા. અને ત્યારે અમારા કવિએ કીધું કે રવિ યુગે ને રદક દિયે ને ધદકે ખિયારી ધાર, સૌ પરણલા સરખા ગણે હો તો આહિરો આચાર. આને આહિર કહેવાય, આને અમીર કહેવાય કે જેની ઘરે મહેમાન આવ્યા એમાં કોઈ દી કાંઈ ભેદભાવ ન હોય. અને એ વખતે સામટ લોખીલે કીધું કે હા ભાઈ, એક પ્રસંગ બની ગયો કે ચાવડાસર હું રાત રહી ગયો તો અને જ્યાં ઉઠ્યો ને ત્યાં તો વેરાન વગડો હતો અને એક મારી 1000 રૂપિયાની વાહડી વહી ગઈ. એ વખતે નારાયણભાઈ કીધું કે સામત, તારી માથે કાંઈ કૃષ્ણ પરમાત્માની મહેરબાની એસી ન કરી. અહીંયા જે રાયતો રોકાણા ને બાપા એની હવારે નામીઓ નીકળે, અહીંયાથી કોઈ જીવતો પાછો નથી આવ્યો. તો હવે મારી 1000 રૂપિયાની વાહડીનું શું થાય? કે હવે જો તારામાં હિંમત હોય તો આવતી કારી 14 આવજે, તારી વાહડી ખોટી નહીં થાય. જા. આવી જેની અમીરાત કહેવાય. એટલે કવિ લખે કે અવર ભોપતી લોભતો આદરે જતી આલવા જોગત્યા નકો હાલે, ઓત સાંપડી ન જાણે એટલું હાથનું વાવરું તો હાથ હાલે. ખર્ચિયું વાવરું તકે નર ખાટિયા, ઘણું દ્રવ મેળવ્યું તકે ઢાઠા. અને સ્રગની શેરીએ નદી ના ચાલતા કોઈ માયાની પોટલી બાંધ બાઠા. એ તો કાંઈક વાપરું કાંઈક વાવરું, ઈ ખાટી ગયા. બાકી કોઈ સ્રગમાં 5 લાખ રૂપિયા લઈને નથી ગયો. ત્યાં જઈને જેને અનાજ કરિયાણાની દુકાન નાખી. એ તો સાટા જલેબી ને સુખડા જે ખંતથી ખાતા, પણ ભૂપતિયા વૈણ ભાતા જેદી સર્ગે હાયલા સાંભળા. દાનવ માનવ દેવતા અને સુરા ભગતા સોત, પણ માથે હવને મોત. આ તો સેવટ હાથું શંકરા, પણ કાં સતી કાં સુરા, કાં તો મારા હરિ ભગતાને હોય પણ નાક વઢાને ન હોય કે સ્રગના વિમાન સાંભળ્યા. આવો જેનો જો પ્રસંગ હોય, આહિરોએ પરોપકારની માટે તો શું નથી કર્યું એમ.
ગૌધને નંદ ગયો, નોડો ડાડુ કે નરવીર, અને દલો ત્રીજો દેખીયો જમે ભીંડો રે ભળવીર. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળના જેને બિરડ લાગે કે માયે એસા પ્રતજણ નોડા ગાયા નાથ કોળું ઉજાડે ને વરી કિરત રાખે રાખે સત્યનો સાથ. આવું જેને સત્ય હોય, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળના જેને બિરડ લાગ્યા હોય, એમાં કદાચ કોઈ બેન દીકરી દુઃખી થતી હોય, કોઈ ગાય દુઃખી થતી હોય, આયરનો દીકરો કોઈથી જીવી ન શકે. કારણ કે સુકાણા ગાયુના હાડને તાંબડા ધૈન પર લોહીનો નવ ધ્રાંગો મરે છે. પશુઓ પાણીવેણ મલકમાં જોરાવર, હિન્દુઓ કોક જાગો. પૂજાય છે કપિલા પ્રથમથી પૃથ્વી પર, જેહના દુઃખને આજ જુઓ. ભાંભરતી માવડી બજારે ભાડતા, જાણતલ અવરના હાલ જુઓ. કે જગતનો નાથ ચારતા, જેહને હેતથી પંપાડતા હાથ એવો. ઈ કપાય છે કાયમી હજારો કપિલા, તૂટ્યો હિન્દુનો ધર્મ તેવો. અમિયલ દૂધડા માવડી આપતી, ધીંગાઈએ દીકરા કાંધ ધોરી. અને ખૂટલ જે માનવી ભૂલી ગયા, ખેવના દીધી છે કસાઈને ગાય દોરી. ભ્રષ્ટાચાર વધી ગયો એવડો ભારતે, કડી કાળ આવ્યો આજ કૂડો. ચોપડે ચડાવે ગણી અને ગાહડી પોતેની ગાયને એક પૂડો. તો ધાસણી ધણી તું ધોળજે ધેનુની, આંસુડા લૂસવા આવે એવો. હવે વાલાની અરજુ સાંભળજે વિઠલા, સાંભળા ગાયું ને આજ છે. આવો જ્યારે અડિયાળ કળજુગ આવે ત્યારે મિત્રો અમીરાતની ખબર પડે કે અમીરાત કોને કહેવાય. પરોપકારની માટે કાંઈ આપી દેવું હોય એને અમીરાત કહેવાય. આ સામટ લોખીલને નાણભાઈ ડાંગર કીશે, ખામત હવે બાપ તારામાં હિંમત હોય ને તો આવતી કાળી ચૌદશે આવજે. જા બાપ, તારા રૂપિયા ખોટા નથી. સામટ લોખીલ બરાર જાય છે. સુખ દુઃખના દિવસો કાઢીને જ્યારે આખું વર્ષ ગુજારી અને બીજું વર્ષ આવે છે, અને એ દિવાળીમાંથી એમ કહેવાય ખામટ લોખીલ જ્યારે પાછો ચાવડાસર જવા માટે ઘરેથી પ્રયાણ કરે છે. એ બગથરા નાણભાઈ ડાંગરને ત્યાં સામતની ઘોડી હાંજે ગઈ. નાણભાઈ ડાંગરને એમ થઈ ગયું કે મારો બાપલિયો પોગી તો ગયો. રાતે ભેગા બે ભાઈબંધ મળી ખૂબ આનંદ કર્યો, ખૂબ સત્સંગ કર્યો. અને પછી 11 વાગે સામટ લોખીલે એમ કીધું કે ભાઈ હવે ચાવડાસર જવું છે. હા કે ચાવડાસર જવું છે, થાપેણ લાવું ઠેઠથી, ઓલા પ્રયત્ન કરીને પડકાર. આહિરને શું એવડા, એને થાય નહીં કદી થડકાર. એમને એમ નથી લઈ આવી, પડકારો કરીને લઈ આવી છે. ત્યારે નાણભાઈ ડાંગરે કીધું, ખામત તને એકલા નહીં જવા દો બાપ, કારણ કે આજે આપણે બે ભાઈને જવું છે. સામટ લોખીલે કીધું કે ભાઈ હું તમને નહીં તેડી જાઉં, કારણ કે પ્રેત છે ને એ એક જણાને દેખાય, બેને ન દેખાય. સામટ લોખીલ રાતનો 12 વાગે પાછી ઘોડીને છોડે છે. અને 12 વાગે ઘોડી પાછી એમ કહેવાય ચાવડાસરના પાદર આવે છે. પણ ત્યાં તો આખી આ પ્રેતની નગરી હતી એવી ને એવી વસી ગયેલી છે. પ્રેતની નગરીની અંદર પાછી આને ઘોડી નાખી એટલે એક ઓસરીએ 4 ઓયડા ને જે ભાઈ આમ થાંભલીએ હાથ દઈને ઊભી હતી. એ જ ફરીએ જઈને ઉભો રહ્યો, બેન ઓલી 1000 રૂપિયાની વાહડી આપો, મેં તમને આપી હતી. પણ એ ભૂતળીઓને એમ થઈ ગયું, વાહ આહિર, વાહ આહિર, વાહ આહિર, વાહ આહિર. ભલે તને જનેતા એ દીકરો જેનો કે જે અહીંથી જાણતો તો છતાંય આવ્યો કે થાપેણ લાવું ઠેઠથી, ઓલા પ્રયત્ન કરીને પડકાર. આહિરને શું એવડા, એને થાય નહીં કદી થડકાર. ભૂતા વેરથી ભાડતા, મરદ કંઈક મરડાય, પણ તે કીધી આજ કરડાય. હો તો સામત ભૂતને સામતા. આવી કરડાઈ થઈ ગયો. ભૂતળીઓ આની પાસે ખૂબ દિલગીરી કરે છે. સામટ લોખીલને જ્યારે એમ કીધું કે 1000 રૂપિયાની વાહરી આપો, આ બાઈ એના દીકરાની વહુને કહેશે કે મહેમાનની વાહરી કાઢ્યા. બાઈ પટારામાં વાહરી કાઢવા માટે દીકરાની વહુ જાય છે. અને એ વાહડી જ્યારે લઈ અને એ બાઈ આવે છે, પણ ત્યાં તો હમતના હાથમાં જ્યાં વાહડી આપી, હમત લોખીલ ઘોડીને આમ પાછી વારે છે. પણ બે હાહુઓ ઘોડીના એક એક પેગડે ચોટી ગયો. કર ગરીને ભૂતળિયું કહે પોતાડીને ભવ પાર આવે નહીં તુથી ઉદળો કોઈ આહિર કરવા ઉધાર. હે આહિર, અમે તારી જનેતા વિશે બાપ અમારો ઉધાર કર. કા કે વીર પુરુષો હતા ને એ બધા હામી છાતીએ લડીને વીર ગતિને પામી ગયા છે.
અમે ભાઈ અસરગતિન માટે થયું છે, એટલે અમારો ઉદ્ધાર કર. અને ત્યારે સામટ લોખેલ પ્રેતની બાયુ કાગા રોડ જે કરતી હતી કે એક જ અભાગણ આંગણે યુભીન કરતી કાગા રોડ, થરથર કેવળ કાયા જનીન પર હેવે તરબોળ, નમેરા કોઈ ન થાય સો દુનિયા એક રાતનો વાસ. એક બાયનો પોતાનો પતિ ગુજરી ગયેલો છે, નાનું એવું બાળક બાયના કાંખમાં છે, અને ઘર મોટા ટોટા ઘણા મોટા પીવરા નામ, ઘરમાં ટકનું ખાવાનું નથી. એ બાય એમ કહેવાય કે આમ બજારમાં નીકળે છે, દુકાને દુકાને ડેલીએ ડેલીએ બાય રખડે છે, મને કોઈક જમવાનું આપો, મને કોઈક જમવાનું આપો, મને કોઈક જમવાનું આપો. પણ બાયની કાંખની અંદર જે 12 મહિનાનું બાળક હતું, એ બાળક આજ 8 દિવસથી આ ભૂખ્યું હતું. એટલે એ વખતે એ બાઈ એમ કહેતી હતી કે એઠું જૂઠું મને કોક તો આપો, મારે 8મો છે ઉપવાસ. 8 દિવસથી આ બાપ મને અનાજ મેળ્યું નથી, એઠું જૂઠું તો મને કોક આપો. અને ધાવણ વિનાનું બાળક મારું હવે નાખે છે નિશ્વાસ, નમેરા કોઈ ન થાય છો દુનિયા એક રાતનો વાસો. આવી આ બાઈ કાગા રોડ કરે છે, ડેલીએ 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 રખડે છે. પણ સવારથી હાન લગીનમાં એ બાઈને એક બટકું રોટલાનું ન મેળ્યું. અને એ વખતે હાનનો સમય થયો, સૂરજનારાયણ આમ આથમવાને દ્વાર ગયા, ઉગમણેથી યુગિયા રવિ પોઈગા આથમણે દ્વાર, પણ ઢગલો થઈને ઢળી પડી જાણે આવ્યો એનો કાળ, નમેરા કોઈ ન થાય છે દુનિયા એક રાતનો વાસ. બાઈના હાથમાંથી બાળક છૂટી ગયું, બાઈનો પ્રાણ પંખેરો ઉડી ગયો. બાળક માં વિનાનું રોવે છે, માં મરીને મળગું પડ્યું જેના ઓરું, સોરું ઓરમાં ચડે એને ધાવણ ધાવવા દે તો થોડી ઘડી ઠાકરા. કારણ માનો પ્રેમ જ એવો છે. વિચાર કરજો, જો માનવીમાં આટલો પ્રેમ છે એવું જ નથી. પણ અમારો કવિ એમ લખે છે કે કુદડીયું જ્યારે પોતાના બચલા બેટમાં મૂકી અને 8 મહિનાના ગુજરાન કરવા માટે પાપી પેટડીઓ માટે જાતી હોય, કે કુંજે વાદળ વિંધિયા ઉડીને ઉપડીયું, બચલા મેલા બેટમાં આ તો પાપી પેટડીયું. હા હા, શું આ પેટ નથી કરાવતું? બાસ કે સુંગત નાક દિયો, આંખ દિયો જગ જોવન કો, કાન દિયો સુનને સો કુરાન, મોહ દિયો ભજ મોહન કો, હાથ દિયો કશું કરને સો દાન, પાવ દિયો પ્રતિ ફેરન કો, પણ એના સબ કુછ અછો દિયો મગર પેટ દિયો પત ખોવન કો. આ પાપી પેટ રહ્યું મારીને તમારી બધાની પત ખવડાવી દેતું હોય. એ કુદડીએ એક ખેતરમાં ઉડીને પડ્યો છે. અને એ વખતે એમ કહેવાય છે કે શિકારી જેની માથે આમ બંદૂક તાકે છે, ત્યારે કુંદડીઓ શિકારીને વિનવે છે કે વીર શિકારી વિનવું મારા દુઃખની ડાડડીયું, અને પોટા જે પરદેહણ તણા અમારી જોશે વાતડીયું. ભાઈ અમે જ્યારે આવ્યા ને ત્યારે અમારા બટલાની આંખો નહોતી ઉઘડ્યું, એટલે અમે માં છે, અમારે એનું મોઢું જવું છે, એકવાર અમને જીવતી જવા દે. અને ત્યારે એ કુંજડીયું શિકારીને વલોપાત કરે છે કે નહોતી મુજ બતલા તણી, જદી આંખું ઉઘડિયું, જાવા દેન જીવતી મારે એની જોવી મુખડી. અમારા બટલેના અમારે મોઢા જોવાશે. અને ત્યારે એની પાસે કરાર કરે છે કે અમે એકવાર અમારા બચ્ચાના મોઢા જોઈને પછી આવશું, પછી તારી મોજ પડે એવો શિકાર અમારી માથે કરી નાખશું. તેથી લાંબી ડોકીયું કરી અને કુંજીયું કકડીયું ઉડીને પછી અમે આવશું, અમારી ચીરજે ચામડી, તારી મોજ પડે એવો શિકાર કરી નાખજે, પણ એકવાર અમને અમારા બટલાના મોઢા જોવા જવા દે. આવી જે જનેતાઓ આજ સામટ લોખીલ પાસે કરગરે છે. કરગરીને ભૂતળિયું કહે પોતાડીને ભવ પાર, આવે નહીં તુથી ઉજળો કોઈ આહિર કરવા ઉધાર. એ આહિર અમે તારી જનેતા છે, બાપ અમારો ઉધાર કરીશ. તારે સામટ લોખીલ કહે છે કે મુરત સુંધી માવડી તમે ધારણ રાખજો ધીર, ઉધાર કરવા આપનો હું જરૂર આવીશ. આહિર જાઓ માં, મને કનૈયાના સોગન છે, હું તમારો ઉધાર કરવા આવીશ, પણ મને થોડોક ટાઈમ આપો, થોડીક મુદત આપો, ને પછી ચોક્કસ હું તમારો ઉદ્ધાર કરીશ. જાઓ, હું તમને કનૈયાના સોગન ખાઈને કહું છું, હું તમને વચન આપું છું. અને એ વખતે સામટ લોખેલ બરાર જાય છે. બરાર જઈને કોઈ સારા પંડિત પાસે એમ કહેવાય કે મૃત કઢવે છે. પણ પંડિત કેવો હોવો જોઈએ કે રગડ કસુંબા રાગ રંગ, પિંગલ ભેદ પુરાણ, ચડે કળાળા ચામરું ઈ નોડારા એંધાણ.
કાશીનો વિદ્વાન હોવો જોઈએ. અને એ કાશીના વિદ્વાન જેવા પંડિતને ગોતી અને સામટ લોખીલે એમ કહેવાય ભાગવત સપ્તાહનું મુહૂર્ત કઢવે છે. એ ભાગવતનું મુહૂર્ત કઢવી અને જે સામટ લોખીલે એમ કહેવાય કે ચાવડાસરના પાધર જાય છે. તળાવની પારમાં એક ખીજડો હતો. એ ખીજડા નીચે એના વડવાઓની દાટેલી અઢળક સંપત્તિ પડી હતી. આની પાછળ વાપરવાની હતી. જઈ અને એ સંપત્તિ કાઢે છે. પોતા પાસે જે 1000 રૂપિયાની વાહડી હતી વાહડી અને એ બધા પ્રેતને એમ કહેવાય 7 દીની ભાગવત સપ્તાહ બેહારી. હેકણ કટકો હાડરો જોતરટ ગંગામાં જાય. પછી એની 71 પેઢી માય ભૂત ન હરજે ભાગીરથી ઉપરથી ઓસાયા કરે ઓલા પંખીડા પાવન થાય. પછી એની 71 પેઢીઓ માય જદી ભૂત ન હરજે ભાગીરથી. આવી જે માં ભાગીરથી ગંગા જેવી ભાગવતનું જેને આયોજન કર્યું અને એ ભાગવત સપ્તાહ એમ કહેવાય જેને 7 દીની વચાવી 7 દી લગી જેને જમણવાર કર્યો અને એ જમણવારની અંદર એમ કહેવાય કે લાખો માણસોને ભોજન કરાવ્યા અને બધાએ પ્રયત્ને જેને સદગતિ અપાડી. આવો સામટ લોખીલ બહાદુર જે પાકી ગયો. આવી જો અમીરાત હોય તો આહીરોમાં જ અમીરાત હોય. એટલે કીધું કે ભીમો ગરણીઓ ભાવેણામાં વફામાં વટદાર અને વીર દલાની વાતો વખાણું જેને ધણ વાયરું ધરાર બહાદુર આહીરના બેટા કજરગ ભર આભના ટેકા. દિલ્હીએ અમીર નોડો ડાંગર અને ભક્ત ખરો ઈ ભોપાળ. એકાદશી દિન ધેનુ યુગારી ધીંગી સાયાની ઢાલ બહાદુર આહીરના બેટા કે અડગ ભર આભના ટેકા. એટલું જ નહીં પણ બળ માથા જેદી બુંગિયા વાગે અને સિંધુડા સંભળાય. ફાકડા તેદી વરમાળ ફેંકીને રણમાં રમવા જાય બહાદુર આહીરના બેટા અડગ ભર આભના ટેકા. આવા જે આભને ટેકા આપી દે આવા વીર પુરુષો ક્યાં જન્મે કે એની માથે એવા અળાભીડ માવતર હોવા જોઈએ કે જે જમી આસમાનના કણા ભેગા કરી ખડકમાં ખડકથી જંગ ખેલે અને બોમ્બ લથડે તો ટકાવે ભારતે થળક અવન પર આભ ઠેલે. એ શંભુગણ સરીખા સમરબંધી સમરમાં અને સમજણા પ્રાયાના સિદ્ર ઢાંકે પણ પખા દો ઉજળા હોય પરાક્રમી ત્યાં પટાળાનું જોત પાકે ને પનગર મેરગર મેર જેવા પખા હોય ત્યાં પટાળા જોત પાકે. આવા જે વીર પુરુષોની આપણે વાત કરવી હોય આવા આહિરની અમીરાતને જો કાંઈ વાતો કરવી હોય તો એ ભિંડોરાનો દલો ચયો એમ કહેવાય કે આમ પૈણીને પાધર જાન આવી હતી જેનું વેરડું પાધરમાં પગ્યું હતું અને અહીંયા રડીબાંગ ધ્રસાંગ રડીબાંગ ધ્રસાંગ રડીબાંગ ધ્રસાંગ ઢોલ વાગતો હતો. અને એ દલા ત્યાં એમ કહેવાય તેથી પોતાના ડોકમાંથી વરમાળાથી કન્યાની ડોકમાં નાખી દીધી અને અહીંયાથી મારતી ઘોડીએ જે ગાયોની વારે ચડી ગઈ. ભીમોરામાં ભાવેણામાં ભીમો ગરણીઓ વફામાં વટદાર. એ વીર દલાની વાત વખાણી જેને ધણ વાયરું ધરાર બહાદુર આહીરના બેટા અડગ ભર આભના ટેકા. દેવાતની ઘીરે દુનિયા નહોતી જેને કર્યા કેવા કામ અને હાકલું દેતા હાયલા હજારો જેદી રાને અપાયું રાજ બહાદુર આહીરના બેટા અડગ ભર આભના ટેકા. આવા આભને ટેકા આપનાર આહીરો પૃથ્વીના પડદામાંથી થઈ ગયા. પૃથ્વી આપણી 50 કરોડ છે. 7 કરોડ સમુદ્રા 5 કરોડ પ્રબદા રૂંધી એરાવા કરોડ 8 કરોડ દો ખારે કંધી તરોવર કરોડ 13 11 માનવને યપીન ઉભય કરોડ અંધાર ઉપલબી પંખિયાને યપી. એ 50 કરોડ રો પીઠ હે કોણ જાણે લે ચતુર નર સમજી લ્યો આમાં કવચ ભેદ પિંગળ કહે. એ 50 કરોડ પૃથ્વીની અંદર પૃથ્વી એમ કહેતી હોય કે 5 આહીર મારી માથે હોય અહીંયા હું ભલી હોઉં. અને એટલે કવિએ લખ્યું કાઠી ખસિયા બસિયા સુર રજપૂત મેર આહીર ગોહિલ વંકા. અને ખડગના ખેલના રંગભૂમિમય વાગતા જંગના નેત ડંકા. સિંધુડો સૂરજ્યા ભેરુને ભડુકરેન ધડુકતા ઢોલ ત્રાંબાળું ધરણી. એ મારી ભારતી ભમની વધુ તને આવડી એમાં ધનવો ધન મારી સૌરાષ્ટ્ર ધરણી. આ સૌરાષ્ટ્રની ધરતીની અંદર જે હામટ લોખીલ થઈ ગયો જેને આખા ગામને સદગતિ અપાવી દીધી અને આ સમયની માથે એમ કહેવાય આજથી કરીને 700-800 વર્ષના વાણા વાઈ ગયા. એટલે એમ કહેવાય કે નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંદા કોતડા ની તો પાયડાય નહીં પડંત પાણાના પરહારે જાતે દીએ જાજરા પણ હારે બને હુવા દેવાળન દક્ષી નહીં. આને અમીરાત કહેવાય.